હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 એનું પ્રકરણ 12 આંકડાશાસ્ત્રનો આજે આપણે પ્રકરણ પરિચય લેશું. કોઈ પણ પ્રકરણ શરૂ કરવાથી પહેલા એના ખાસ મુદ્દાઓ જે છે એ આપણે ધ્યાનમાં લેવા જોઈએ, તો એ પ્રકરણ તમને આવડી જાય. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય છે કે બેન ગણિત તો બહુ અઘરું છે. પણ ગણિત ક્યારે અઘરું હોય કે જ્યારે તમે એનો પ્રકરણ પરિચય, એનો મુખ્ય સાર, એના મુખ્ય નિયમો, એના મુખ્ય સૂત્રો એ તમે સમજ્યા ન હો ત્યારે. પણ જો તમે એનો પાયો પકડી લ્યો, એટલે કે એના મુખ્ય સૂત્રો છે કે આ બેઝ ઉપર એ આખો પ્રકરણ રચાયો છે, જો એ તમને આવડી જાય તો તમને આખો પ્રકરણ આવડી જાય. હવે જે આ આંકડાશાસ્ત્ર છે પ્રકરણ 12, એ વાર્ષિક પરીક્ષામાં વિભાગ ડી માં એના આલેખ પૂછાય છે. તો આપણે આજે જોશું કયા આલેખ હોય, ક્યારે કયો આલેખ પૂછીએ ત્યારે કઈ રીતે દોરવો, આ બધી જ આપણે માહિતી આજના વિડીયોમાં લેશું. તો પ્રકરણ 12 આંકડાશાસ્ત્રની અંદર સૌથી પહેલા બધા આલેખ જ આવે છે. હવે કયા પ્રકારના આલેખ છે એની અંદર, તો એક આવશે લંબાલેખ, બીજો આવશે સ્તંભાલેખ અને ત્રીજો આવશે બહુકોણ. બરોબર, આ 3 પ્રકારના આલેખ તમને આખા ચેપ્ટરમાં છે, લંબાલેખ, સ્તંભાલેખ અને બહુકોણ. હવે પ્રશ્ન થાય કે બેન અમને કેમ ખબર પડશે કે ક્યારે કયો આલેખ કરવો? તો પહેલી વાત તો પ્રશ્નમાં ઘણીવાર ક્લિયર કરી દીધું હોય છે કે તમારે કયો આલેખ દોરવાનો. અને ધારો કે પ્રશ્નમાં તમને ક્લિયર નથી કર્યો કે કયો આલેખ દોરવો, તો લંબાલેખ હોય તો એમાં કને શાબ્દિક માહિતી હશે અને આવૃત્તિ હશે. લંબાલેખની અંદર શું હશે? શાબ્દિક માહિતી અને આવૃત્તિ. જસ્ટ એક એનું આપણે ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે એમ કે ધોરણ 9 ના વિદ્યાર્થી 10, ધોરણ 10 ના વિદ્યાર્થી 12, ધોરણ 11 ના વિદ્યાર્થી 14. તો જો ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 આ શાબ્દિક માહિતી છે અને આ એની આવૃત્તિ છે, જે આંકડાકીય માહિતી છે. બરોબર. આના સિવાય જોઈએ મુંબઈની અંદર તાપમાન ધારો કે 30°C, અમદાવાદની અંદર 40°C, પછી દ્વારકાની અંદર તો 60°C. તો જો આ શાબ્દિક માહિતી છે, મુંબઈ, અમદાવાદ કોઈ આંકડા નથી અને આ આંકડાકીય માહિતી છે. તો જ્યારે પણ તમને એક માહિતી શાબ્દિક હોય અને એક માહિતી હોય આંકડાકીય માહિતી હોય, ત્યારે તમારે હંમેશા લંબાલેખ દોરવાનો. એટલે કે એક શાબ્દિક માહિતી અને એક આવૃત્તિ એટલે આંકડાકીય માહિતી હશે. હવે આલેખ દોરવા ટાણે આ રીતનો તમારો આલેખ હશે, જેમાં જે આ આડી લીટી છે આને એક્સ અક્ષ કહેવાય, અહીંયા આવશે એક્સ ડેશ, અને વાય અક્ષ કહેવાય અને આટલાકમાં આવશે વાય ડેશ, અને આ એનો ઉગમ બિંદુ 0. હવે જો શાબ્દિક માહિતી આપણે જોઈએ તો શાબ્દિક માહિતી છે એ હંમેશા એક્સ અક્ષ ઉપર લખાય અને આંકડાકીય માહિતી છે એ હંમેશા કેના ઉપર લખાશે? વાય અક્ષ ઉપર લખાશે. અને બીજી ખાસ એક વાત યાદ રાખવાની કે ધારો કે તમે અહીંયા 0 થી 5 લીધો, પછી અહીંયા 15 લ્યો છો, તો આ આલેખ તમારો ખોટો પડે. શું કામ ખોટો પડે? તો જો આ પેલો ખાનો છે એની વેલ્યુ, એનું અંતર તમે 0 થી 5 એટલે 5 લીધો, બીજા ખાનાનું અંતર 5 ને બદલે કેટલો થઈ ગયો? 10 થઈ ગયો. તો સેમ સાઈઝના બે ખાના હોય આલેખમાં, તો એકનો અંતર 5 ને બીજાનું અંતર 10, ચાલે નહીં. એટલે કે અહીંયા કને તમારે અહીંયા એની જે આંકડાકીય માહિતી છે એનો ક્રમ જાળવવાનો હોય. આ 5 હોય તો આ 10 હોય, આ 15 હોય. બરોબર. ધારો કે તમે નીચે 10 લખો છો, તો 0 થી 10 એટલે 10 થી, હવે આની વેલ્યુ 10, તો આ 20 હોય, આ 30 હોય, આ 40 હોય. એટલે જે રીતે તમે ધારો હોય, પણ ટૂંકમાં એની ક્રમતા જે છે એ જળવાવી જોઈએ હંમેશા. અને લંબાલેખ હોય તો હમણાં આપણે મુંબઈનું ઉદાહરણ લીધું એ પ્રમાણે એક ખાનો મૂકી અને પછી અહીંયા લખવાનો મુંબઈ, એક ખાનો મૂકી લખવાનો અમદાવાદ, એક ખાનો મૂકી લખવાનો દ્વારકા. હવે ધારો કે મુંબઈનો તાપમાન 30 હતો તો આ ખાનાને આપણે 30 સુધી લઈ જવાનો, અમદાવાદનો 40 હતો તો એ ખાનાને આપણે 40 સુધી લઈ જવાનો, દ્વારકાનો 25 હતો તો એ રીતે 25 સુધી આગળ વધારવાનો. એટલે એક ખાનો મૂકી અને કરવાનો. આ મુંબઈ, જો પેલા એક ખાનો મૂકી દીધો, પછી મુંબઈની માહિતી, વળી એક ખાનો મૂકી અમદાવાદની માહિતી, વળી એક ખાનો મૂકી દ્વારકાની માહિતી. આવી રીતે તમારે લંબાલેખ દોરવાનો છે. એટલે કે અહીંયા નીચે એક્સ અક્ષમાં શાબ્દિક માહિતી હશે અને અહીંયા આવૃત્તિ હશે. આપણે દાખલા કરશું એટલે વધારે ખ્યાલ એનો આવતો આવશે. પછી બીજો આવશે સ્તંભાલેખ. સ્તંભાલેખ છે, જો સ્તંભાલેખની અંદર તમારા વર્ગ અસતત હોય
તો તમારે એને સતતમાં ફેરવવાનો. હવે પ્રશ્ન થાય બેન વર્ગ એટલે શું? અમારા માટે તો આ નવો ચેપ્ટર છે, અમને કંઈ ખબર નથી. તો સ્તંભાલેખ અને લંબાલેખમાં આ જ ડિફરન્ટ છે. સ્તંભાલેખની અંદર શાબ્દિક માહિતી હોય, જ્યારે લંબાલેખની અંદર શાબ્દિક માહિતી હોય, જ્યારે સ્તંભાલેખ છે એની અંદર વર્ગ આપ્યા હોય. કેવી રીતે વર્ગ આપ્યા હશે? આવી રીતે હશે: 10 થી 20, 21 થી 30, 31 થી 40, 41 થી 50. અને ધારો કે અહીંયા માહિતી હોય 2, 4, 6, 8. તો આ વર્ગ કહેવાય ને આને કહેવાય આવૃત્તિ. પણ અહીંયા કને આ જે વર્ગ છે એ અસતત વર્ગ છે. હવે ઈ કેમ ખબર પડે કે અસતત વર્ગ છે? તો આ જે બીજો આંકડો હોય ને અહીંયા રિપીટ થવો જોઈએ, એટલે લખાવો આવી રીતે જોઈએ: 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આવી રીતે વર્ગ હોય તો આને સતત વર્ગ કહેવાય. આ શું કહેવાય? સતત વર્ગ કહેવાય. આ જે માહિતી છે એ સતત વર્ગ છે. હવે જોઈએ સતત વર્ગ શું છે, તો જો આ આંકડા રિપીટ થાય છે, આ આંકડા રિપીટ થાય, 20 તો 20 રિપીટ, 30 તો 30 રિપીટ, 40 તો 40 રિપીટ, 50 તો 50 રિપીટ, તો એને સતત વર્ગ કહેવાય. જ્યારે અહીંયા જુઓ તો રિપીટ નથી થતા. 20 પછી શું આવે છે? એના પછીનો ક્રમ 21, 30 પછી એના પછીનો ક્રમ 31, 40 પછી એના પછીનો ક્રમ 41. તો આ જે માહિતી છે આખી, આને આપણે કહીએ છીએ અસતત. સમજાણું? હવે સતત ને અસતત. આ વર્ગ હોય અને વર્ગની અંદર જો રિપીટ થાય આંકડા તો સતત વર્ગ, ને આંકડા રિપીટ ન થતા હોય તો એને શું કહેવાય? અસતત. તો અસતત વર્ગ હોય તો આપણે એને સૌથી પહેલા સતત વર્ગમાં ફેરવવાનું. હવે પ્રશ્ન થાય સતત વર્ગમાં કેવી રીતે ફેરવશું? તો હાલો આપણે સતત વર્ગની અંદર ફેરવીને જોઈએ. જેમ કે આ 10 થી 20 છે, તો તમારે 10 માંથી 0.5 બાદ કરી નાખવાના. 10 માંથી 0.5 બાદ કરો. બેન પોઈન્ટ વાળી બાદબાકી નહીં આવડે, વાંધો નહીં. જો 10 માંથી તમને 0.5 બાદ કરતા ના આવડે તો 10 માંથી 1 બાદ કરી નાખો. કેટલા વધે? 9. અને પાછળ 0.5 લગાડી નાખો. 10 માંથી 1 ઓછો કરી નાખો એટલે 9, ને પછી પાછળ પોઈન્ટ લગાડી નાખો. એટલે કે ટૂંકમાં આપણે 10 માંથી 0.5 જ બાદ કર્યો. અને જે આ બીજી રકમ છે એમાં બાદ નથી કરવાનું, ઈ રકમ એમને એમ લખી નાખવાની 20.5. જો પહેલી રકમ એમાંથી આપણે 1 ઓછો કરી 0.5 લગાડ્યો, અને બીજી રકમમાં એમને 0.5 લગાડ્યો. આ જે પહેલી રકમ છે ને એને અધસીમા કહેવાય. શું કહેવાય? અધસીમા. અને આ જે બીજી રકમ છે વર્ગની એને કહેવાય ઉર્ધ્વસીમા. તો અધસીમામાંથી આપણે 0.5 બાદ કર્યો અને ઉર્ધ્વસીમામાં 0.5 ઉમેર્યો. હવે એ ઉર્ધ્વસીમા છે એ રિપીટ લખી નાખો. અને આ જે બીજી રકમનો ઉર્ધ્વ છે એમાં પાછો 30.5, એટલે કે આમાં 0.5 ડાયરેક્ટ વધારી, જેમાં આમાં વધારી. હવે આ રકમ છે પાછી અહીંયા રિપીટ લખી નાખો, અને આમાં આપણે 0.5 વધારી નાખવાનો. વળી આ 40.5 અહીંયા રિપીટ લખી નાખો, અને આ 50 છે એમાં 0.5 વધારી નાખો. શું કર્યું મેં અહીંયા? તો અધસીમામાંથી 1 ઓછો કરી 0.5 લગાડ્યો, અને ઉર્ધ્વસીમામાં ડાયરેક્ટ 0.5 લગાડ્યો. એ જ ઉર્ધ્વસીમા ફરીથી અહીંયા લખી નાખીને વળી બીજી ઉર્ધ્વસીમામાં 0.5 લગાડ્યો, વળી ઉર્ધ્વસીમા ફરીથી અહીંયા લખી નાખી અને બીજી ઉર્ધ્વસીમામાં 0.5 લગાડી નાખ્યું. તો જુઓ પહેલા જે કર્યું ને બધેમાં એમ જ થયું. જેમ કે 21 માંથી 1 બાદ કરો તો 20, તો જો 20.5 થઈ ગયા, ને આમાં 0.5 ઉમેરવાના હોય તો એ 20.5 થઈ ગયા. બંને આંકડા કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. તો આ શોર્ટકટ છે કે પહેલામાંથી 1 ઓછો કરી 0.5 લગાડો ને બીજામાં ડાયરેક્ટ 0.5 લગાડી રિપીટ કરો, એટલે આપોઆપ આમાંથી 0.5 નીકળી જ ગયો હશે. વળી આમાં 0.5 ઉમેરી અને એને રિપીટ કરો એટલે આમાંથી આપોઆપ 0.5 નીકળી ગયો હશે. તો આપણે આ ફેરવ્યો સતત વર્ગમાં. અસતત વર્ગને શેમાં ફેરવી લીધો? આપણે સતત વર્ગની અંદર. પછી બીજી વાત આવે છે, હાલો સ્તંભાલેખમાં આપણે અસતત હતો તો એને સતતમાં તો ફેરવી લીધો. હવે એમાંય 2 રીત છે, એક ગણતરી વગરની રીત ને એક ગણતરી વાળી રીત. ક્યારે ગણતરી વગરની રીત કરવી અને ક્યારે આપણે ગણતરી વાળી રીત કરવી? તો જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ગણતરી વગર ડાયરેક્ટ આલેખ દોરવાનો. હવે વળી પ્રશ્ન થાય કે હવે વર્ગ લંબાઈ શું છે? તો અહીંયા જુઓ તો તમે જોશો 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 21 છે, 30 માંથી 21 જાય તો અહીંયા કને 10 થી 20, પછી 21 થી 30. હા, એટલે અહીંયા કને તો વર્ગ લંબાઈ સરખી નહીં આવે. આપણે આવી રીતે બાદ કરવાનું રહેશે એની અંદર કે
20.5 માંથી 9.5 બાદ કરો. 20.5 માંથી 9.5 બાદ કરો એટલે કેટલા વધ્યા? 11. તો વર્ગ લંબાઈ કેટલી થઈ? આની 11 થઈ કહેવાય, કારણ કે 5 માંથી 5 જાય 0, અહીંયાથી 10 ખોલ્યો એટલે 1 ને અહીંયા 10, 10 માંથી 9 જાય તો 1. તો આ વર્ગ લંબાઈ થઈ. હવે આ જે અધસીમા છે, આ અધસીમા અને ઉર્ધ્વસીમામાંથી અધસીમા બાદ કરો તો એને વર્ગ લંબાઈ કહેવાય. આપણે એનો એક સિમ્પલ ઉદાહરણ લઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે. ધારો કે મારા કને આ વર્ગ છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50. આ વર્ગ છે મારા કને. તો જો દરેક વર્ગની અંદર 10 10 નો ડિફરન્ટ આવે છે. 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 50 માંથી 40 જાય તો 10. તો બધે એમનો ડિફરન્ટ કેટલો છે? 10 10 10. તમે આમ બાદ કરો છો તો પણ 10 આવે છે, આમ બાદ કરો છો તો પણ કેટલા આવે છે? 10 જ આવે છે. એનો મતલબ કે વર્ગ લંબાઈ 10 છે એની. અને વર્ગ લંબાઈ 10, વર્ગ લંબાઈને આપણે h દ્વારા ઓળખીએ, પણ હમણાં એની તમને કઈ જરૂર પડશે નહીં. હવે વર્ગ લંબાઈ 10 છે, બધેમાં વર્ગ લંબાઈ, બધા વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. જો આપેલા વર્ગની વર્ગ લંબાઈ લઈએ તો 20 માંથી 10 જાય તો 10, 30 માંથી 20 જાય તો 10, 40 માંથી 30 જાય તો 10, 50 માંથી 40 જાય તો 10. બધા વર્ગની વર્ગ લંબાઈ સરખી છે. વર્ગ લંબાઈ સરખી હોય ત્યારે ડાયરેક્ટ આલેખ દોરાય. ડાયરેક્ટ આલેખની અંદર તમે જોશો તો અહીંયા x છે, કને શું લેવાનો? વર્ગ લેવાનો. કેવી રીતે લેવાનો? તો અહીંયા આપણે એનો મોટો એક આલેખ બનાવીને જોઈએ. આ 10, 20, 30, 40. ધારો કે રકમ આવી રીતે છે 10 થી 20, 20 થી 30, 30 થી 40. 3 4 5. તો એ લીધો 1 2 3 4 5. 1 2 3 4 5. હવે 10 થી 20 ને 3 સુધી, તો 10 થી 20 ને આપણે ક્યાં સુધી લંબાવવાનો? 3 સુધી. 20 થી 30 ને 4 સુધી, તો આ 20 થી 30 ને જ 4 સુધી. આમ બાજુ બાજુમાં આવશે બધા. 30 થી 40, તો જો આ 10 થી 20 એને ક્યાં સુધી લંબાવ્યો છે? 3 સુધી. 20 થી 30 એને ક્યાં સુધી લંબાવ્યો? 4 સુધી. 30 થી 40 તો એને ક્યાં સુધી લંબાવ્યો? 5 સુધી. તો આ 5 પાસેનો સ્તંભાલેખ કહેવાય. અહીંયા વર્ગ લંબાઈ સરખી છે એટલે આ જે માહિતી આપી હોય એનાથી ડાયરેક્ટ આપણે આલેખ દોરવાનો. પછી એક બીજી રકમ છે જેમાં વર્ગ લંબાઈ સરખી હોય નહીં. હવે જો વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે આપણે શું કરવાનું? વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે આપણે સ્તંભ ઊંચાઈ શોધવાની, એટલે કે ગણતરી કરવાની. ગણતરી થઈ જાય પછી આલેખ દોરવાનો. અહીંયા જુઓ, અહીંયા કને વર્ગ લંબાઈ બધેની જુદી જુદી છે. કઈ કઈ છે? તો 20 માંથી 10 જાય તો આની 10, 40 માંથી 20 જાય તો આની 20 વર્ગ લંબાઈ છે, અને 80 માંથી 40 જાય તો આની વર્ગ લંબાઈ 40 છે. બધેની વર્ગ લંબાઈ કેવી છે? જુદી જુદી છે. ત્યારે આપણે આ સૂત્ર વાપરવાનો, આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ. તો આ આવૃત્તિ કેટલી છે? 3. એને ભાગ્યા વર્ગ લંબાઈ કેટલી થાય? 10. આ આવૃત્તિ એને ભાગ્યા વર્ગ લંબાઈ 10. એને ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ. તો આ બધીમાં જુઓ, સૌથી ઓછી વર્ગ લંબાઈ કઈ છે? 10 છે ને, તો 10. એટલે 10 10 ઉડી ગયા, તો સ્તંભ ઊંચાઈ કેટલી આવી? 3. એવી જ રીતે હજી આમાં જોઈએ તો આવૃત્તિ 4 ભાગ્યા 20, એટલે આવૃત્તિ ભાગ્યા વર્ગ લંબાઈ, અને એને ગુણ્યા સૌથી ઓછી વર્ગ લંબાઈ. 10 દુ 20, 2 દુ 4, તો સ્તંભ ઊંચાઈ કેટલી આવી? 2. આ જે શોધીએ છીએ એ શું શોધાડીએ? આપણી સ્તંભ ઊંચાઈ. આપણે દાખલા કરશું એમાં પૂરો વ્યવસ્થિત આપણે શીખશું. તો આ સ્તંભ ઊંચાઈથી. હવે તમે જે આલેખ દોરો તો અહીંયા કને તો તમારા જે વર્ગ છે એ જ આવશે કે 0, 10, 10 થી 20, 20 થી 30, આવી જ રીતે. પણ સ્તંભ ઊંચાઈ અહીંયા કને શું લખશું? આપણે સ્તંભ ઊંચાઈના આંકડા લખશું. વર્ગ લંબાઈના આંકડા નહીં લખીએ. શેના આંકડા કરશું? અહીંયા સ્તંભ ઊંચાઈના. તો ઈ થશે તમારો ગણતરી વાળો સ્તંભાલેખ. અને ક્યારે કરવાનો? જ્યારે વર્ગ લંબાઈ સરખી ન હોય ત્યારે. અને ત્યાર પછી છેલ્લે આવશે બહુકોણ. આ લાસ્ટ આલેખ બહુકોણ. બહુકોણની અંદર તમારે સૌથી પહેલા મધ્ય કિંમત શોધવાની. કેવી રીતે મધ્ય કિંમત શોધશો? તો અહીંયા આપણે એનું પણ એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આ વર્ગ છે, પછી એની અહીંયા કને આવૃત્તિ પણ આપી છે 3 4 5. હવે આપણે એમાં પહેલા મધ્ય કિંમત શોધવાની. હવે મધ્ય કિંમત જ્યારે તમે શોધશો ને ત્યારે અહીંયા શું કરવાનું રહેશે? તમને
આ બેનો સરવાળો કરવાનો, વર્ગનો સરવાળો, બંને વર્ગનો સરવાળો ભાગ્યા 2. તો 10 ને 20 30. 30 ના અડધા કેટલા થાય ભાગ્યા 2 એટલે 30 ના અડધા 15. હવે જો 30 ને 20 50, 50 ના અડધા 25. પણ તમે ડાયરેક્ટ કરી શકો છો. જુઓ અહીંયા 10 10 વધે છે ને, તો આમાં 10 10 વધારતા આવો તો આ જ આંકડા આવશે. અહીંયા જુઓ તો 10 10 વધતા આવે છે, તો તમે આ મધ્ય કિંમતમાં ડાયરેક્ટ 10 10 વધારશો. પેલી મધ્ય કિંમત શોધી લેવાની કે 20 ને 10 30, 30 ના અડધા 15. હવે અહીંયા 10 10 વધે છે, તો અહીંયા પણ 10 10 વધારવાના. અને એમ ના ખબર પડે તો બધેનો સરવાળો કરો. 20 ને 30 50, 50 ભાગ્યા 2 25, 40 ને 30 70, 70 ભાગ્યા 2 35. તો આવી રીતે મધ્ય કિંમત. પણ જ્યારે પણ બહુકોણનો દાખલો કરો ને ત્યારે ઉપર એક વર્ગ એક્સ્ટ્રા શોધવાનો, નીચે એક વર્ગ એક્સ્ટ્રા શોધવાનો, જે દાખલામાં નહીં આપ્યો. તમને દાખલો 10 થી 20, 20 થી 30 એમ શરૂ કર્યો હશે, તો તમારે ઉપર એક વર્ગ વધારાનો કરવાનો. અહીંયા 20 રિપીટ થાય છે, તો અહીંયા 10 આવી રીતે રિપીટ થાય, તો અહીંયા શું હશે 0 થી 10. આ એક વર્ગ આપણે વધારાનો શોધ્યો. એની આવૃત્તિ કાંઈ નહીં હોય એટલે આપણે શું લઈ લેવાનો 0. અને એની મધ્ય કિંમત તો 0 થી 10 એટલે 10, 10 ના અડધા 5. અને એવી રીતે આ જે મેં એક એક્સ્ટ્રા કર્યો એમ સૌથી છેલ્લે એક એક્સ્ટ્રા કરવાનો કે 40 છે તો 40 થી 50. એની આવૃત્તિ કાંઈ નહીં હોય એટલે 0 લઈ લેવાની. અને 50 ને 40 90, 90 ના અડધા 45. તો આવી રીતે ઉપર નીચે એક્સ્ટ્રા કરી અને પછી આપણે બહુકોણ દોરવાનો. બહુકોણ દોરતી વખતે આપણે દાખલા જોશું એટલે એમાં ખ્યાલ આવશે કે સ્તંભાલેખ ને લંબાલેખથી આખો અલગ હોય છે. અહીંયા કને આપણે મધ્ય કિંમતના આંકડા લેવાના અને અહીંયા આપણે લેવાના આવૃત્તિના દાખલા. તો આ હતી એક નાની એવી આખા પ્રકરણની સમજૂતી સાર કે આખો પ્રકરણ છે એ આપણે આવી જ રીતે કરવાનું છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ બધા આલેખ પ્રોપર શીખશું. તમારા આગળ જો આલેખ પેપર હોય તો તમે એની અંદર જ કરજો, કારણ કે આલેખ પેપર હોય તો એની અંદર તમને ગણતરી બરોબર ફાવશે. 5 સેમીમીટરના આલેખ આવે છે કે એક ખાનાની અંદર 5 લીટી હોય, 10 લીટી હોય, તમે કોઈ પણ આલેખ વાપરી શકો છો. તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 12 આંકડાશાસ્ત્ર શરૂ કરશું. બહુ સિમ્પલ ચેપ્ટર છે અને વિભાગ ડી ની અંદર તમે એ પૂછાય છે વિભાગ ડી ની અંદર, એટલે વિભાગ ડી ની અંદર તમે એના સારા એવા માર્ક્સ પણ કવર કરી શકશો. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં આંકડાશાસ્ત્રના દાખલા સાથે. તો વધુ અને વધુ વિદ્યાર્થીઓને તમે આ વિડીયો શેર કરજો, એટલે તમારી સાથે ભણતા દરેક વિદ્યાર્થીઓ છે એ આગળ વધે, કારણ કે શિક્ષાદાન એ મહાદાન કહેવાય. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.